મેં તમને જોયા હતા ત્યારે તો તમે 4 હાથ વાળા હતા, અને અત્યારે પશુના રૂપમાં. ભગવાને આકાશવાણીમાં કહ્યું, મારું એક રૂપ કોઈ દી હોઈ શકે જ નહીં. ભગવાનની પાસે એવડું મોટું કારખાનું છે, બધી જ ડિઝાઇનો બને. 2 પગવાળા, અનેક પગવાળા, પગ વગરના, પાંખું વાળા, પાંખું વગરના, પાણીમાં રહેનારા, પર્વતમાં રહેનારા, જંગલમાં રહેનારા, ગામમાં રહેનારા, વાપીમાં રહેનારા, વલસાડમાં રહેનારા, બધી ડિઝાઇનો અલગ અલગ. એની ફેક્ટરીની કલ્પના તો કરો. સગા 2 ભાઈ કે સગી 2 બહેન હોય તો ચહેરા અલગ અલગ, સ્વભાવ અલગ અલગ, એની અંદર મટીરિયલ અલગ અલગ. એક બીબું ખલાસ થઈ ગયું પછી બીજું હોય જ નહીં. અરે વાહ, કમાલ છે કુદરત તારી. જોડિયા હોય ને, જોડિયા એક જ હારે જન્મ્યા હોય ને, જોડિયા શું કહીએ આપણે, એ હરખા ન હોય. તમે જોજો, એ કોઈ દી સરખા ન હોય. જુડવા જુડવા એક સૃષ્ટિની કમાલ છે. ભગવાન કે હું બધા રૂપમાં હોઈ શકું, હું કેવળ માણસ જ હોઉં એવી કલ્પના નહીં કરો. ભગવાન સીતા રસાતલ પાતાળમાં ગયા, ત્યાં જઈ હિરણાક્ષ નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું. હિરણાક્ષને મારી પોતાના દાઢની ઉપર ધરતીને ભરાવી. વરા ભગવાને પાણીની ઉપર આવ્યા, ધરતીની નીચે આધાર નામની શક્તિ મૂકી, આ ધરતીને પાણી ઉપર સ્થિર કરી અને બ્રહ્માજીને આજ્ઞા કરી, હે બ્રહ્મા, હવે તમારી સૃષ્ટિને તમે આ ધરતી ઉપર લઈ લો, પૃથ્વી ઉપર લઈ લો. હવે તમારું કમળ અમતું નહીં ચાલે, બહુ વસ્તી વધી ગઈ છે. બ્રહ્માના 50 વર્ષ કમળ ઉપર પૂરા થયા. આપણો 1 વર્ષ થાય ને ત્યારે દેવતાઓનો 1 દિવસ થાય. આપણો 1 મહિનો થાય ને બેનો ભાઈઓ યાદ રાખજો, ત્યારે પિતૃઓનો 1 દિવસ થાય. અજવાળિયું પિતૃઓનો દિવસ છે અને ધાર્યું પિતૃની રાત્રિ છે. આપણું 1 વર્ષ ઇક્વલ ટુ દેવતાઓનો 1 દિવસ. આપણા 12,000 દેવતાઓના 12,000 વર્ષ બરોબર 1 યુગ. આવા 4 યુગ છે, સતયુગ, દ્વાપર, ત્રેતા ને કલિયુગ. 4 યુગ ભેગા કરો એટલે ચોકડી, 71 ચોકડી સુધી એક મનુ રાજ કરે. આવા 14 મનુઓ પૂરા થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. આવા બ્રહ્માના 50 વર્ષ પૂરા થઈ ગયા છે. આ સૃષ્ટિ ક્રમ આગળ થતા થતા બહુ વાર લાગી છે. આ પરબારે આપણે નથી થઈ ગયા. એમ કેવાય છે કે આપણા વડવા છે ને પેલા 25 ફૂટ લાંબા હતા. કલ્પના કરો છો, હાડપિંજર મળે છે હવે. પેલા પશુઓ કેવા મોટા, ડાયનોસોર. હે હા, આપણે પેલા 25 ફૂટ ના હતા કીએ છીએ. તો અટાણે કોઈ 25 ફૂટ નો બાપુ આવ્યો એટલે આપણે ઘરવા દઈએ, નકર આપણો જ હોય. એમ કે હું આજથી 5000મી પેઢીએ તમારો દાદો છું, તો આપણે એનું સન્માન કરીએ કે ભાગ્ય બધા. સૃષ્ટિ કમાલ છે ભાઈ, એક અભાવ થાય એવી છે. કહેવાનો મારો ભાવાર્થ છે, બ્રહ્માના 50 વર્ષે કમળ ઉપર આવ્યા. અને આમ તો સાકળ તો પડે ભાઈ. જો લગ્ન થાય ને ત્યારે પતિ પત્ની એક ઓરડામાં હમાઈ જાય. પતિ અને પત્ની એક જ ઓરડામાં સમાઈ ગયા હોય, તમે જોજો. પણ એ પતિ પત્ની જયારે 70 વર્ષના થાય ને ત્યારે કલબલિયાનો પાર ન હોય, તમે જોજો. દીકરા એની ઘેરે દીકરા, એની ઘેરે દીકરા, કલબલાટ નો ભાર ન હોય, આખું લશ્કર થઈ ગયું હોય. એક રૂમમાં સમાઈ જતા હોય અને 5-7 ફ્લેટ રાખવા પડે. સૃષ્ટિ પૃથ્વી ઉપર આવી, બ્રહ્માજીની સૃષ્ટિ પૃથ્વી ઉપર આવી. બ્રહ્મા ભગવાને ધરતી ઉપર આવી અને એક માનસ પુત્ર બનાવ્યો જેનું નામ છે સ્વયંભુ મનુ, અને એક સ્ત્રી બનાવ્યા જેનું નામ છે શત્રુપા. આટલી કથા થઈ. મૈત્રેય મહારાજ ને વિદુરજી પૂછે છે, મહારાજ આ હિરણાક્ષ ક્યાંથી આવ્યો? એ તો કયો રસ્તામાં? સાવધાન હે વિદુર. એક વખત બ્રહ્માના પુત્ર સનત કુમારો વૈકુંઠમાં દર્શને ગયા.
7 વર્ષના છે. દરવાજા ઉપર જય અને વિજય નામના પાર્ષદો ઉભા છે. સનત કુમારોએ કપડા નથી પહેર્યા, દિગંબર છે. જય અને વિજય નામના પાર્ષદો કહે, મહારાજ જરા વસ્ત્રો પહેરીને આવો, આ વૈકુંઠ છે. કપડા પહેરે એને જ એન્ટ્રી છે, બાકી નો એન્ટ્રી. સનત કુમારોને માઠું લાગ્યું, આટલી બધી ઉગ્ર તપસ્યા અમે કરી અને તમે અમને અંદર નહીં પ્રવેશ કરવા દો. અરે અમે 7 વર્ષના છીએ, અમે થોડા વિકારી છીએ. અમને વિકાર શું કહેવાય એ ખબર નથી. કપડા કોને પહેરવા પડે? વિકાર આવ્યા પછી ને. વિકાર જ નથી તો નહીં. જય વિજય નામના પાર્ષદો કહે, કાયદો એ કાયદો, કપડા પહેરીને આવો. લો ઇઝ લો. શરદ કુમારોએ શ્રાપ આપ્યો, મૂર્ખાઓ, ભગવાનને આ દરવાજે તમને ઉભા કોને રાખ્યા છે? જાઓ, શ્રાપ આપું છું, 7 જન્મ સુધી રાક્ષસ થઈ જાઓ. ધીમી ધીમી થોડી દૂર રાખી. કોલાહલ થયો. ભગવાન નારાયણ દોડીને આવ્યા, લક્ષ્મીજી આવ્યા. સનત કુમારોએ લક્ષ્મી નારાયણના દર્શન કર્યા તો એના મગજમાં જે ઓલો ક્રોધ આવ્યો હતો ને, ભગવત દર્શન થયા એટલે ક્રોધ જતો રહ્યો. ભગવાનના પગમાં પડ્યા છે. અરે પ્રભુ, અમે તમારા વૈકુંઠના દરવાજા ઉપર આવીને પાપ કર્યું, હવે શું કરવું? ભગવાન કહે, હે મારા ભોળા મહાત્માઓ, તમે પાપ નથી કર્યું. કે તો એ તો લીલા કરવી છે ને, એટલે હું તમારા મોઢા ઉપર બેઠો ને બોલાવ્યા. સંત કોઈ દી કોઈને શ્રાપ આપે? સતી અને સંત કદી કોઈને શ્રાપ ના આપે. સતી શ્રાપે નહીં કદી હોય, અને શ્રાપે એને સતી ન કહેવાય. સતીનો બીજો અર્થ થાય છે સહન શક્તિની ટોચ. સંતનો અર્થ થાય છે સમાજમાં શ્રેષ્ઠ સહન કરવા વાળો એ સંત. તમારા જીભ ઉપર હું આવીને બેઠો, પણ પ્રભુ હા હા એવી સુંદર લીલાઓ થશે આમાં. સનત કુમારો કહે, હે જય વિજય પાર્ષદો, જાઓ, વરદાન આપીએ છીએ કે જો ભગવાનનું મિત્ર ભાવથી ભજન કરશો તો 7 જન્મે મુક્તિ, અને ભગવાનનું વેર ભાવથી ભજન કરશો તો 3 જન્મે મુક્તિ. આ જય અને વિજય નામના જે 2 પાર્ષદો એ પહેલા વેલા કશ્યપ અને દિતિથી જન્મ્યા, જેનું નામ છે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. રાક્ષસ થઈને વેર ભાવથી ભજવાયો છે. હિરણાક્ષ આ રીતે મરાણો છે. હિરણ્યકશિપુની કથા 7મા સ્કંદમાં આવશે. પ્રહલાદનું ચરિત્ર આવશે. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા, આ જય વિજય પાર્ષદ. ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર થયા, આ જય વિજય નામના પાર્ષદ. આખર તો ભગવાને આવી સુંદર મજાની લીલાઓ કરી છે. આવો શ્રાપ થયો તો આમાંથી રામાયણ પણ જન્મી, આવો શ્રાપ થયો તો આમાંથી ભાગવત પણ જન્મ્યું. ભગવાનની લીલા તો ભગવાન જ જાણે ભાઈ. સાવધાન. સ્વયંભુ મનુ અને શત્રુપાજી ધરતી ઉપર આવ્યા. બ્રહ્માજી આજ્ઞા કરી કે તમે હવે પતિ અને પત્ની બનો. પતિ અને પત્ની તરીકે તમે તમારો સંબંધ નિર્વાહિત કરો. તમારા સંતાનો થશે. એ સંતાનો એવા થશે કે જેને જન્મ હોય, જુવાની હોય, ગઢપણ હોય અને છેલ્લે મૃત્યુ હોય. હે મનુ, તમે જે સૃષ્ટિ ઉત્પન્ન કરશો એનું નામ મનુષ્ય કહેવાશે. મનુના પુત્ર થશે માટે મનુષ્ય. બીજા પ્રાણીઓમાં અને મનુષ્યમાં એટલું અંતર છે. આપણે મનુના પુત્ર છીએ માટે આપણને મન છે, મન. અને બીજા શત્રુપાના પુત્ર છીએ હું તમે, એટલે મારા તમારામાં બુદ્ધિ છે. હાથી છે ને, હાથી, એની કિંમત અત્યારે લગભગ 30 લાખ રૂપિયા છે. અને માણસની કિંમત હિન્દુસ્તાનમાં બહુ
પણ હાથી ભલે 30 લાખ નો હોય પણ એમાં અકલ ન હોય, અને માણસમાં દેન છે. આ દેન ભગવાનની દેન છે. આપણે મનુના સંતાન છીએ. ચાલો બહેનો ભાઈઓ, હવે મનુ અને મનુના વંશની કથા આપણે આગળ લઈએ. આપણી આ પૃથ્વી ઉપર સૃષ્ટિ આવી ગઈ. મનુ અને શત્રુપાજી થયા. પતિ અને પત્નીનો સંબંધ નિર્વાહ કર્યો અને એનાથી કરીને 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા છે મનુને. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 3 દીકરીઓ થઈ છે. ઉતાનપાદ અને પ્રિયવ્રત આ નામના 2 દીકરાઓ થયા છે. ચાલો હવે એનો વંશ લઈએ. આપણે ગમે એમ કરીને માનવ સૃષ્ટિ ભરવી છે અને આજની તારીખ સુધી, અટાણ સુધી આપણે થયા ત્યાં સુધી આવવું છે. કેવી રીતે આ બધું થયું? આ કથા જ્યાં સુધી ન સમજાય, મેં તમને પહેલા કહ્યું ને, ત્યાં સુધી નંદોત્સવમાં મજા જ નહીં આવે. કેવળ ઠેકડા મારશો એમ નંદોત્સવ નહીં થાય. આમાં બહુ સમજદારીની જરૂર પડશે. આમાં બહુ અહભાવની જરૂર પડશે. આ 2 દિવસની કથા છે ને નંદોત્સવ પહેલાની, ભાગવતમાં બહુ મહત્વની છે. ગુરુ કથા કહું છું. અને આજના કથાકારો આ કથાને બહુ છોડી દે છે, કરતા જ નથી. છલાંગ મારી મારીને સીધા આવો મનુ અને મનુના વંશની કથા કરીએ. મનુના સૌથી મોટા દીકરી આકુતિ દેવી છે. એ રુચિક નામના ઋષિને આપ્યા અને એમને ત્યાં યજ્ઞ ભગવાનનો જન્મ થયો. યજ્ઞ ભગવાન અગ્નિ નારાયણે જન્મ લીધો અને પહેલા વહેલા આપણા દેશમાં યજ્ઞ શરૂ થયો છે. વેદોમાં લખ્યું છે, ઓમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાઃ સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાન સચંદ્ર જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ ઓમ અગ્નિમ દૂતમ પુરોદધે હવ્યવાહ મુપપ્રવે દેવાંગાસાતયાદિહ. અગ્નિ યજ્ઞ. આપણો દેશ યજ્ઞ પ્રધાન દેશ, યાદ કર્મ પ્રધાન દેશ છે. આપણો ભગવાન છે. અટાણે જે કરી રહ્યા છીએ ને, આનું નામ યજ્ઞ છે. પણ આ કેવો યજ્ઞ છે? જ્ઞાન યજ્ઞ છે. તો યજ્ઞ જ. ઓલા યજ્ઞમાં ભૌતિક પદાર્થો હોમવાના હોય અને આમાં શું હોમવાનું હોય? ખરાબ બુદ્ધિ, ખરાબ કર્મ, કુસંગ, કુટેવ, આ બધું હોમી દેવાનું આ યજ્ઞ. જ્ઞાન નામનો અગ્નિ, જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞ. અમે સવારે ઉદઘાટનમાં ગયા હતા. એ રક્તદાન યજ્ઞ, એ પણ યજ્ઞ. યજ્ઞ છે. યજ્ઞ ભગવાને કહ્યું છે, યજ્ઞ તો કર્મનું સ્વરૂપ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું, યજ્ઞાદ ભવતિ પર્જન્ય, પર્જન્યાનંદ સંભવ, અન્નાદ ભવતિ ભૂતાની. યજ્ઞ તો મારું રૂપ છે ભગવાન કૃષ્ણ. સ્વયંભૂ મનુ અને શત્રુપાજી એના મોટા દીકરી આકુતિ એના યજ્ઞ ભગવાન થયા છે. મનુ અને શત્રુપાના બીજા નંબરના દીકરી છે જેનું નામ છે દેવહૂતિ. દેવહૂતિ દીકરી જુવાન થયા છે. મનુ વિચાર કરે છે, ભલા આ દીકરીને હું ક્યાં પરણાવું તો ઠીક રહેશે. મનુ ભગવાન ભાગવતનું એક એવું અદ્ભુત પાત્ર છે, એ કેટલું બધું ડાયું પાત્ર છે સ્વયંભૂ મનુ, કે રામાયણમાં જનક અને ભાગવતમાં મનુ બે ડાયા પાત્રો છે. ડાયા પિતા છે, ડાયા બાપ છે. મનુસ્મૃતિ નામનો ગ્રંથ મનુ ભગવાને લખ્યો. આજે આપણે સુપ્રીમ કોર્ટમાં મૂક્યો છે મનુસ્મૃતિ. એના લેખક બહુ ડાયા છે.
મનુસ્મૃતિમાં ત્યાં સુધી મનુ ભગવાનને લખ્યું છે આપણે દીકરીના લગ્ન કરવા છે તો દીકરી ક્યાં જઈને દેશો તમે? જમાઈ કેવો ગોતશો? દીકરાની વહુ લાવવી છે ઘરમાં તો એ વેવાઈના ઘરમાં કોઈ રોગ તો નથી ને? કેન્સર, ટીબી આવું બધું લખ્યું છે મનુસ્મૃતિમાં. અત્યારે તો શું જોવે છે? છોકરો કેટલો ભણેલો છે અને વેવાય રૂપિયા વાળો કેટલો છે. આમ ભલે ની દીકરો અકલ વગર નો હોય, આટા વગર નો ચાલે. છોકરો આટા વગર નો ચાલે, દીકરીને દુઃખ દે એવો ચાલે, પણ પૈસા વાળા જોઈએ. લે પૈસા એ તો કૂવો છે અને તમારે દીકરીને પૈસાના કૂવામાં નાખવી છે? અકલ વગર નો જમાય ગોતીને કૂવામાં નાખવી છે? હું તો કઉ છું દીકરો ડાયો હોય, એની પાસે ધર્મ હોય, એની પાસે ન્યાય હોય, એની પાસે નીતિ હોય, એની પાસે પ્રેમ કરવાની શક્તિ હોય ને એવા છોકરાને જઈને દીકરી દેજો. રૂપિયા વાળી ન દેવાય. પછી દીકરી રડે અને આસુડે આસુડે બાપને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે, ગૌ હત્યાનું પાપ લાગે છે બાપને. શું કરવું ભલા? સ્વયંભુ મનુ મૂંઝાણા છે. દીકરીને મારે ક્યાં દેવી? દેવહૂતિ એટલા બધા ડાયા છે. અને આમે જોજો તમે, દીકરી જુવાન થાય ને એટલે પરિસ્થિતિ જુદી થાય. દીકરો જુવાન થાય ને, જેમ જેમ દીકરો જુવાન થાય એમ બાપને ચિંતા ઘટે. શું થાય? ચિંતા ઘટે. યાને કે આમ તો એ દીકરો હાથમાં રહેવાનો હોય નહીં કઈ. પપ્પા તમને ના ખબર પડે, મમ્મી બકબક કરતી નહીં, હું જાઉં છું. જેમ જેમ દીકરો જવાન થાય એમ બાપને ચિંતા ઘટે અને દીકરી જેમ જેમ ઘરમાં જુવાન થાય એમ બાપને ચિંતા વધે વધે. એમાંય જો ડાઈ દીકરી હોય તો એના બાપના મગજમાં કીડા પડે. આ દીકરીને હું ક્યાં દઉં તો ઠીક ભલા? યાદ રાખજો. હું તો ઘણી વાર કહું કે દીકરીના જેવું દર્દ નહીં હોય. દીકરીના જેવું દર્દ. આટલા બધા ડાયા છે છતાં હું જાણું. જનક રાજા છે ને, જનક રાજા એ આપણે હિન્દુ સંસ્કૃતિમાં એમ કહેવાય કે હિન્દુ સંસ્કૃતિમાં ડાયામાં ડાય વ્યક્તિ હોય તો જનક રાજા છે. જનક રાજાથી કોઈ ડાયું નથી. એટલું સાહિત્યનું મળે છે આજે આપણે. જનક જેટલું કોઈ ડાયું નહીં. પણ ઈ જનક રાજાને જયારે સીતાજી જુવાન થયા ને ત્યારે જનકજી મૂંઝાણા છે. અરે આ દીકરીને હું ક્યાં આપીશ? સીતાજીનું જ્યાં મોઢું જોવે ને ત્યાં અંદરથી માયલો રડવા માંડે. હા, મારી દીકરીને હું ક્યાં આપીશ? એમાં એક દિવસ ફરતા ફરતા પરશુરામજી આવ્યો. જનક, તમે તો વિદેહી છો, દેહમાં રહેવા છતાં પણ તમે તો વિદેહી છો, તો આમ કેમ ચિંતયામાં સત્ર તે દ્રશ્ય દે? તમે આમ કેમ ચિંતાતુર દેખાવ છો? તો પહેલાના જમાનામાં એવું હતું કે સંતોને મોઢે માણસ પોતાનું દુઃખ ગાતા. અટાણે તો દુઃખ ગાવાના ઠેકાણા જ ખલાસ થઈ ગયા છે. ક્યાં ગાવું? અત્યારે કોની પાસે જઈને હું તમે દુઃખ ગાઈશું? નથી એવા કોઈ ગુરુ, નથી એવા કોઈ સંતો મળતા. દુઃખ ક્યાં જઈને ગાવા? એકાંતમાં પરશુરામજીને કહ્યું, બાપજી આ મારે ઘેર આ દીકરી મોટી થઈને, અરે શું મારે આવડી મોટી ફૂલની ઘોડે ઉછેરેલી દીકરી હું મારે એને વળાવી દેવાની બસ? એટલે પણ કઈ આ નવીનતા છે જનક, આ તો બધાને દીકરી વળાવવી જ પડે ભાઈ. અરે પણ બાપજી આ તો મારી જાનકી. અરે પણ બધાની ઘેરે જાનકી જ હોય તોય વળાવવી પડે. મહારાજ, હે પરશુરામજી, મને બતાવો ને હું મારી જાનકી કોને આપું? પરશુરામજી તો બહુ જ વિદ્વાન છે ભાઈ, ઋષિ છે, ભગવાનનો અવતાર છે. પોતાના ખંભા ઉપર શિવજીનું ધનુષ્ય હતું એ જનક રાજાને ત્યાં મૂક્યું અને કહ્યું કે લે આ ધનુષ્ય આવીને ઉપાડે ને એને તારી દીકરી આપી દેજે. લે આ તારી વાતનું સમાધાન.
પરશુરામજી કે આ ધનુષ્ય મૂકું છું, તારે ઘેર આવીને કોઈ ઉપાડે એ તારો જમાય. દીકરી જુવાન થાય ને એમાં આ દીકરીનું નામ છે દેવહૂતિ. આહુતિ નો અર્થ થાય છે સમર્પણ કરવું, સમર્પિત કરવું, આપી દેવું. આહુતિ, દેવહૂતિ, આહુતિ. આ તો દેવોને પણ ગમે એટલી ડાય દીકરી છે. દીકરો જેમ ગાંડો એમ બાપને દુઃખ, અને દીકરી જેમ ડાય એમ બાપને દુઃખ. જેમ બહુ ડાય દીકરી હોય તો હામો એવો ગોતવો ને પાછો. દીકરી ડાય હોય ને એટલો સામો જમાઈને પણ ગોતવો ને, ચાખીને તો લેવાતો નથી. ચાલો થોડોક ભાઈને ચેકિંગ કરવા માટે થોડો કાપો, અમારે ચેક કરવો છે, કાપીને. કહેવત છે ને કે ચાખીને તો લેવાતા નથી. આપણે આપણી દીકરીના સ્વભાવને જાણતા હોઈએ છીએ, પણ સામાના દીકરાના સ્વભાવને તો આપણે જાણતા હોતા નથી ભાઈ. અને દીકરી દેવાની વાત આવે છે, એમાં આ દીકરીનું નામ છે દેવહૂતિ. મૂંઝાણા છે મારે મનુ ભગવાન. એમાં નારદજી આવ્યા. નારદજી કહે કેમ મનુ, શું ચિંતા કરો છો? જો ને બાપજી, આ દેવહૂતિ બેન મોટી થઈ છે, મારે એના લગ્ન કરવા છે, હું એને ક્યાં આપું? તો તમે એને કરદમ ઋષિને આપો. અને તમને કહું છું બહેનો ભાઈઓ, મારી કથામાં આવ્યા છો, જયારે બહુ જીવ મૂંઝાય ને ત્યારે કોઈ સંસારીને શરણે ન જાઓ. બહુ જીવ મૂંઝાય ને ત્યારે કોઈ સંસારીને શરણે ન જાઓ, કોઈ સંતને શરણે જાઓ, કોઈ સારા જ્ઞાનીને શરણે જાઓ, કોઈ સારા સાધુને શરણે જાઓ, કોઈ સારા સદગુરુને શરણે જાઓ, અને કાંઈ ન આવડે તો ઈષ્ટદેવને શરણે જાઓ. આ તો નારદજી છે ભાઈ. દુનિયાનું સમાધાન એટલે નારદ. દુનિયામાં ડાયમ ડાયું પાત્ર એટલે નારદ. પૂરી દુનિયાનું ભલું કરે એનું નામ નારદ. કરદમ ને આપવાનું કહ્યું છે. નારદજી કહે મને ભગવાને જ આ મોકલ્યો છે. મનુ ભગવાન, તમે તમારી દીકરી કરદમ ને આપો. કરદમ હમણાં તપ કરીને ઉઠ્યા છે, એને ભગવાનને આજ્ઞા કરી છે, ભગવાને આજ્ઞા કરી છે કરદમ તમે પરણી જાઓ. કોક માણસ એવા હોય પવિત્ર કે પરણી જાય ને તેની પ્રજા બહુ સુંદર થાય છે, એની પ્રજાથી જગતનું ભલું થાય છે. ભગવાને આજ્ઞા કરી તમે પરણો. હા હા, કોકને ભગવાન પરણાવે છે. રામદેવજી કોને પરણાવે છે? કલ્પના કરો ક્યારે પરણાવતા હોય. એને એવું લાગ્યું હશે ને કે આ લોકો આ ભાટ કોમ છે, આ ભગવત ભજન કરનારી કોમ છે, આ વખાણ કરનારી કોમ છે, આ મારા ગીતડા લખનારી કોમ છે, અને એની જો પ્રજા થશે. મારે ગાવું નહોતું પણ હવે ફરમાઈશ આવી ગઈ. બોલો, હું તો ખાલી મારે આમાં આવતું હતું. ચાલો, અમારા કલાકારો તો એમાં બહુ તૈયાર છે, સંભળાવી દઈએ. ભાટી, પરણવું એ ખરાબ નથી ભાઈ. ભોગ ભોગવવા ને ખોટા ભોગ ભોગવવા એ ખરાબ છે. દીકરા દીકરીઓ થાય થોડું ખરાબ છે. જલારામ બાપા પરણેલા હતા ને, નરસિંહ મહેતા પરણેલા હતા, સગાળ સાહેબ પરણેલા હતા. શું કઈ ખરાબ હતું? પરણવું, પતિ પત્ની થવું, વ્યાજબી જીવન જીવવું ખરાબ નથી, સમજ્યા? પણ ઓલો માખી હોય ને, માખી એ ગુંદાના ઠળિયા ઉપર બેસે પછી ઉડી શકે એમ ભોગ ભોગવવાનો વાંધો નથી, પણ પછી ઉડી ન શકો એવો ના ભોગવો. 80 વર્ષનો બાબો ચણ્યા ખાતો હોય તો લાગે કેવો?
હે પાછું ચણા ખાતો ખાતો કે મારે તો 32 દાંત છે હજી ન્યાલ થયા. હવે તારે ચણા ખાવાની શું જરૂર? જુવાન માટે રહેવા દે. તું 80 નો થયો હે, હવે તારું મોટું ભજન કરવા લાયક થયું છે. ભોજન મૂક ના પાડે છે. એક બીજું દ્રષ્ટાંત છે આવું કે ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન છે ને એ ખાચર ને પરણાવે છે. ઇતિહાસ કે છે આપણો. એમના પત્ની દેવ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચર ને કે દાદા ખાચર બીજું ઘર કરો. અરે ભગવાન, અરે ઘનશ્યામ મહારાજ, તમે ઉઠીને મને ઘર કરવાનું કે છો? હે નાથ, હા, તારી જેવો હરિભક્ત જો ઘર કરશે ને તો તારી પેઢી ચાલશે. એ બધા ભક્તો કેવા છે? પણ આ તો દાદા ખાચર છે ભાઈ, બહુ હોશિયાર માણસ છે. એને કહ્યું કે ભગવાન એક શરતે પરણું છું. શું? કે તમે મારી જાનમાં આવો તો પરણું. દાદા ખાચર ગઢડાનો આપણો. તમારા ગામમાં સ્વામિનારાયણ મંદિર છે ને, એટલે તમે કદાચ એનું થોડા જુદું જાણતા તો હો જ. સ્વામિનારાયણ ભગવાન કે હું તારી જાનમાં ના આવું, પણ તારી જાનનું ગાડું હું આકીશ જા જોતું પરણતો હતો. જગતનો નાથ ગાડું હાકે અને ગઢડાનો દાદો ખાચર બીજું ઘર કરે. વિચાર તો કરો. પરણવું ખરાબ નથી. ગુનાના છળિયા માફક ભોગ ભોગવવા ને એ ખોટા છે. સાવધાન. અને અમારે રણુજાની અંદર રામદેવજી મહારાજ કહે પેલા ભાટી મિત્ર હરજી, મારે તને ના 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 ભગવાન પીરજી, હું ગરીબ માણસ છું. તમારી સેવા કરવામાં મારી પાસે કાંઈ નથી. તો હું ભરણીને શું કરું? હે બૈરું આવે તો ભૂખ્યા મરે ઘરમાં. ભગતના ઘરવાળા આમ થાય ભૂખ્યા જ મરતા હોય. હા હા, ભગતના ઘરવાળા ભૂખ્યા મરતા હોય, કથાકારના ઘરવાળા કોઈ બી ઘેર અમે રહી તઈ બિચારાનું સુખ. હા, પછી કેતા હોય અરે આ તમારું ઘર ક્યાં માંડ્યું? અમે વર્ષમાં 8-9 મહિના બહાર ભગતનું કથાકારનું આ બધું ઠીક. બધું માંડવું હોય તો વેપારીનું માસ્ટરનું માંડો બધા કરતા સારું. 24 કલાક બિચારો હોય તમારી સેવામાં હાજર. નિશાળે ગયા જાઓ શાક ભાજી લઈ આવો, બિચારો તરત જ જાય. માસ્ટર પાછા આમ બહુ એકદમ પેલા હોય. જે માસ્ટર ની પત્ની હોય એને પૂરા પૂન કર્યા હશે પૂરા. અને ભગત ની કથાકાર ની ઘરવાળી હોય ને એના નાગલા તૂટી ગયા હોય. હા, પાગલ તો જ મળે ને. અરે પીરજી, ભાટી અરજી કહે મારા ઘરમાં કાંઈ નથી, मैं क्या करूं? पीराय अब बताओ. ए लुगाई आवे तो पीरजी, ए मोरा पीरजी, लुगाई आवे तो. લુગાઈ એટલે પત્ની. રાજસ્થાની ભાષામાં લુગાઈ. લુગાઈ આવે તો પીરજી કપડા રે માંગે. લુગાઈ આવે તો પીરજી કપડા રે માંગે. આ ફરમાઈશ આવી છે, નકર ગાવું નહોતું. આ કપડા રે કઠે લઈ આવું મારા પીરજી. તાલી પાલી ને ગાઓ. કપડા માગે તો કપડા ને કપડા માગે તો હરજી કપડા બોલો તારો હરજીડો થઈને ઘેરે આવું ભાટી હરજી. તારો હરજીડો થઈને ઘેરે આવું ભાટી હરજી.
बाबा राम दे परनावे तम परनो बाकी राम दे परनावे अपनी वीर दे परनावे तम परनो बाकी तम परनो बाकी लुगाया तो पीर जी मोरा पीर जी हो વગાડો તમે વગાડો નીચે કરો ઓ લુગાયા વે તો કિરજી યાદે માગે લગ્નનો પ્રસંગ છે એટલે કન્યાદાન માટે આવવા માટે વિનંતી અનુપા કઈ જણાવ્યું परनावे राम दे परनावे तम परनो बाकी ताली पाड़ो
चरणे रे बाटी हम भूली बोल्या सासु घणो मारी सखीने नड़िया ससरो रे सगो बनेरी मार पीर जी ससरो रे सगो बनेरी मार पीर जी कुंवारी कन्या मारी सखी बने कुंवारी कन्या मारी सखी बने मारी मतरे सगाई करो ने बाबराम दे मतरे सगाई करो ने मारा राम दे परणावे तम पीर जी परणावे तम परણો ભાગી હરજી પરણો ભાગી હરજી સસરો સગો બનેવી એમ કીધું સાસુ મારે કોણ થાય સસરો કોણ થાય પ્રગતિ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તરસ નહીં જાય ભૂખ નહીં ભાંગે પાંખ વિના પંખી કેમ કરી ઉડશે હે જળ વિના માતલીના કોણ હવાલ રામા જળ વિના માતલીના કોણ હવાલ ભજન વિના રે મારી ભૂખ નહીં માંગે
સજા દેખીને ધણી આંભરે તાલી પાડો તાલી પાડો અને દેવ પીઠે જોને દુઃખ જાય વાણીઓને વાણિયા થોડીક 2 મિનિટ માટે આ એક પ્રકારનો આરાધ છે આરાધ ભગવાન આવે એવો આરાધ છે ભાઈ ઇતિહાસ બની ગયેલી ઘટના છે એ આગળના બોક્સ વધારો સાવ ડેમેજ થઈ ગયું વાણીઓને વાણિયા રજા કરાય વાણીઓને વાણિયા રજા કરાય જાય માલ દેખીને ઓલા ચોર વાસે સાઈ મારો હેરો સાંભળો
કીધું તો તે જાજુ ગાઈ દીધું. રામદેવજીને યાદ કર્યા તો ભેગા ભેગા. એવી રીતે એક દિવસ નાચવા તૈયાર થઈ જજો. માતાજીને પણ એવી રીતે યાદ કરશો કે તમે મન મૂકીને નાચી શકશો. ત્યારે બધું માતાજીનું જ આવશે. આમાં કોઈ દેવનું સાંભળવું હોય તમને કેવું, અમે તો ગાય બતાવશું તમને. કચ્છના દેવ હોય કે ઉત્તર ગુજરાતના હોય, મધ્ય ગુજરાતના હોય, દક્ષિણ ગુજરાતના હોય, કેજો. આ તો થોડુંક મને વળી દિલીપભાઈ કહી દઉં એટલે મેં, નહીતર હું તો કથાના પ્રવાહમાં લઈને આગળ વયો જાય. રામા ગાય લીધા પછી માય ગાયલું થાક ઉગડી કે ગોવર્ધન નાથ કી. હા, હું એ તમને સમજાવી રહ્યો હતો કે ભગવાન પરણાવે છે. ગઢડામાં ખાચરને પરણાવ્યા, અહીંયા હરજી ભાટીને પરણાવ્યા. એવી જ રીતે ભગવાને ભાગવતમાં કરદમ ઋષિને પરણાવ્યા છે. હું એટલું કહેવાનો હતો ત્યાં તમારી માગણી થઈ એટલે વળી મારી 15 મિનિટ વધારે. હા, વલસાડમાં પહેલા વેલો આવ્યો છું ને બહેનો ભાઈઓ, એટલે તમારે મને કહેવાનું, તમને છૂટ છે. હું તમારો ભાઈ છું, તમારો દીકરો છું. તમે કહેજો મને, મને આવડે છે બધું, પણ કહેજો. નકર રોટલી ફેરવા વગરની દાદી જાય નહીં, પછી મને કહેતા નહીં. શેર, ગઝલ, શાયરી કાંઈ પણ ઈચ્છા હોય તો કહેજો. અને રામદેવ થી માંડીને દ્વારકાથી સુધી કાંઈ પણ. પછી માતાજીના ગરબા ગાશું આપણે. નાચવા, જો તમે નાચવા જ માનતા હો ને તો હું તો એનો તો સ્પેશિયાલિસ્ટ છું. આજ મને જાણવા મળ્યું. શાબાશ દિલીપભાઈ, આટલી મને કીધું ને કે આમ બટુભાઈ હોઈ શકે. આ તો હજી ખાલી આપણે પેલું જ કર્યું છે. હવે હું તમને નચાવીશ પ્રેમથી, તમે જુઓ. હા, પણ માઇક વાળા ભાઈ ને કહું છું, તું બાપા થોડુંક અમારું સરખું સંભળાય એવું કર્યું. હા, કૃષ્ણ કનૈયા લાલ કી. સાવધાન. કરદમ ઋષિને પરણાવવાની વાત કરી છે. નારદજી ભલામણ કરે છે. સ્વયંભુ મનુ, શત્રુપા રાણી, પોતાના દીકરી દેવહૂતિ, આને લઈને બધા કરદમના આશ્રમમાં આવ્યા છે. આગલા બોક્સ વધારવાને થોડા વધે તો ભાઈ હો, એન્ડ આવી ગયો હોય તો રહેવા દેજો. નથી એવું ને તો વધારે મારું ભાઈ. બસ, બહુ ડાયો. એમાં એનો વાત નથી, બિચારો વોલ્ટેજ નથી આવતા. શું કઈ વાંધો નહીં મિત્ર, મૂંઝાતો નહીં. દાંત કાઢે મારે મોડો પડી આમે નથી પડતા. જો તો કરદમ નો આશ્રમ છે ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નામના નદી. આખી પૃથ્વીનો રાજા મનુ ભારતમાં આવ્યા, ભારતમાંથી ગુજરાતમાં આવ્યા, ગુજરાતમાંથી સરસ્વતી નદીને કિનારે તીર્થક્ષેત્ર સિદ્ધપુર નામનું ગામ છે. અને ત્યાં આવી કરદમના આશ્રમમાં આવ્યા છે. 33 કરોડ દેવો ભેગા છે. મનુએ આવીને કરદમને વિનંતી કરી, હું મારી દીકરીનું તમને દાન દેવા માંગુ છું. આપણી ભારતીય સંસ્કૃતિની પહેલા વહેલી એક મોટી સિદ્ધિ અહીંથી શરૂ થાય છે. અને પહેલા વહેલા જો કોઈના લગ્ન, બ્રહ્માંડમાં પહેલા વહેલા લગ્ન જો કોઈના થયા હોય ને તો કરદમ દેવહૂતિના ની આપણા ગુજરાતમાં થયા છે. એટલે ગુજરાત છે ને એ લગ્નની બાબતમાં ગૌરવરૂપ છે. અને ગુજરાતમાં જેટલા સમૂહ લગ્નો થાય છે, ગુજરાતમાં જેટલું ગરીબની દીકરીઓને દાન મળે છે. હું તો બહેનો ભાઈઓ ભારતના ઘણા બધા રાજ્યોમાં ફેર્યો છું. ગુજરાત જેટલી ક્યાંય દયા, ભાવના અને રોટલો નથી હો. મારે કોઈ રાજની ટીકા નથી કરવી. બીજા બધે વેચાતું મળે છે ત્યારે હાથ જોડે, આવો આવો જમો પ્રસાદ. અરે આપણા ગુજરાતના સાધુ સંતો માગીને ભિખારી વેળા કરીને બધું ભેગું કરે અને ગિરનારની તળેટીમાં રસોડા ઉભા કરે. અને આપણા લુગડાઈ નો પહેરે એવા સાધુ આપણે નીકળી તો કે બાપા પ્રસાદ લેતા જાઓ, પ્રસાદ. આના સાધુડા પણ બીજાને ખવડાવે છે. માગે ગિરનારના સાધુડા બીજાને ખવડાવે.
શું ગુજરાતની તો ભૂમિ છે ભાઈ. ઓહો, આપણો ગિરનાર આખો દાદો આમ એવો સરસ મજાનો સૂતો છે. ક્યારેક એનું ચિત્ર તો જોજો. હિમાલયનો દાદો થાય હો આપણો ગિરનાર. એનો ગ્રાન્ડફાધર છે હિમાલયનો. હા, જેવી તેવી વાત નથી, બહુ પુરાતની છે. સાવધાન. તો પહેલા વેલા લગ્ન થવાની વાત, અને પહેલા વેલા એક દીકરીનું દાન દેવાની વાત થઈ છે. આની પહેલા લગ્ન થતા ને એ બધા કેવા લગ્ન થતા? ગંધર્વ લગ્ન થાય. ગંધર્વ લગ્ન, પ્રેમ લગ્ન, આ બધા લગ્નના પ્રકાર છે. પછી છોકરા નથી જોતા ને ભેગા રહીએ, એ રાક્ષસ લગ્ન. શું કહેવાય? આ ફોરેન માટે રાક્ષસ લગ્ન બહુ વધી ગયા છે. છોકરા નથી જોતા, આમ ભેગું રહેવું છે. હવે ઈ કોને કેવા જવું? પ્રેમ લગ્ન ને રાક્ષસ લગ્ન ને ગંધર્વ લગ્ન ને એકાબીજાને ગમ્યા ને પ્રેમી પંખીડા ઉડ્યા, ગાંધર્વ લગ્ન. હે હા, એક બેન હવેલીએ જતા હતા, નીકળ્યા, બારીમાંથી ડોકું કાઢ્યું, ચાલો હાલો ને બેન, હું હવેલીએ જાઉં છું, આવું છે. તો પેલી કહે, ના ના બેન, મારે નથી આવવું. કે કેમ? હું બહુ બીજી છું, હું બીજી છું. તો ઓલી હવેલીએ જવા વાળી કે, હું તમારા ભાઈ ત્રીજી છું. કે અરે એમ નહીં, હું કામમાં છું એટલે બીજી છું. કે આમ સો બીજી ઇન માય વર્ક. તો ઓલી કે, હું તો ત્રીજી છું, આવો હાલો, વાંધો નહીં, ચાલે. હે લગ્ન પહેલા વેલા લગ્ન થયા છે, ગુજરાતમાં થયા છે. પહેલું વહેલું કન્યાદાન દેવાની વાત છે. મેં તો ઘણી બધી સંસ્કૃતિઓનો અભ્યાસ કરીને પછી કથાકાર બન્યો છું. મેસોપોટામિયા સંસ્કૃતિ, યુક્રેટિસ એન્ડ ટાઇગ્રીસ નદીની સંસ્કૃતિ, નાયલ નદીની સંસ્કૃતિ, મિસિસિપી અને મિસુરીની સંસ્કૃતિ, ગંગા અને જમનાની સંસ્કૃતિ, ઘણી બધી સંસ્કૃતિઓ થઈ છે. રોમન સંસ્કૃતિ, આફ્રિકન સંસ્કૃતિ. પણ ભારતની સંસ્કૃતિ જ એક એવી સંસ્કૃતિ છે કે જ્યાં દીકરીનું કન્યાદાન દેવામાં આવે છે. ક્યાંય દીકરીનું દાન દેવામાં આવતું જાપાનમાં નહીં, ચીનમાં નહીં, ઓસ્ટ્રેલિયામાં નહીં, ઇન્ડો ચાઇનામાં નહીં, યુરોપમાં નહીં, અમેરિકામાં નહીં. ભારત દેશ જ એક એવો દેશ છે કે જે આજની તારીખે મનુ ભગવાને ચાલુ કર્યું, હજી આપણે બંધ નથી કર્યું. એક બે મૂર્ખ રાજકારણીઓ એમ કહેતા હતા કે મનુવાદ બંધ કરો આ દેશમાં. અરે ભાઈ, જ્યાં સુધી આ દીકરીઓના દાન દેવાય છે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે મનુવાદ બંધ કરે. હિન્દુવાદ બંધ થાય. અરે મનુ એ તો દાન દેવાની વાત કરી છે. મનુ એ વાદ નથી, મનુ એ સંસ્કારનું નામ છે. કોઈ વાદ વિવાદ કરો માં, ધોળી ટોપી વાળા, પીળી ટોપી વાળા, લીલી ટોપી વાળા રેવા દ્યો. મનુ એ તો એક સંસ્કારની રચના કરી છે, દીકરીનું દાન દેવાનું છે. દુનિયાની કોઈ સંસ્કૃતિમાં તમને આ વસ્તુ જોવા નહીં મળે. અને દીકરી એ પાછી બાપ અને માં જ્યાં મોકલે ત્યાં જાય, દીકરીને ગાય દોરે ત્યાં. હવે તો જો કે અમુક બહેનો બોલવા માંડી છે, પણ બહેનો યાદ રાખજો, તમારા માવતર છે ને એ તમારો કોઈ દી ખરાબ નહીં કરવાનું. કારણ કે હું એમ માનું છું કે માવતર ને દીકરીથી વાલું આ દુનિયામાં કોઈ હોતું. દીકરા કરતા દીકરી છે ને બહુ વાલી છે. કન્યાદાન દીધું મનુ ભગવાને, મંડપારોપણ કર્યું, બ્રહ્માની પૂજા કરી, બ્રહ્માની સૃષ્ટિ આગળ ચલાવી. માણેક સ્તંભ છે ને લાકડાનો, એ શું છે? બ્રહ્મા ભગવાન છે. પતિ અને પત્ની સોગંદનામું કરે છે કે બ્રહ્માની સૃષ્ટિ આપણે આગળ વધારવી છે. પણ કાગડા, કૂતરા, ભૂંડણા જેમ એની સૃષ્ટિ આગળ વધારે એવી રીતે આપણે સૃષ્ટિ નથી વધારવી. આપણે તો માણસ છીએ. સુંદર ધર્મની રીતે સૃષ્ટિ આગળ વધારવી છે. કન્યાદાન થયું છે. મનુ ભગવાન કરદમ ને કહે, મારે કરિયાવર દેવો છે, હાથી, ઘોડા, રથ, સોનું, દાસ, દાસીઓ. કેમ કે આ તો રાજાની દીકરી છે. કરદમ ઋષિ કહે, હે મનુ,
હે ધર્મ પિતા, સાસરા છે ને ધર્મ પિતા છે, સાસુ છે એ ધર્મ માતા છે, અને સ્ત્રી છે ને એ ધર્મ પત્ની છે. આપણા બધાની આગળ ધર્મ શબ્દ લાગે છે. અને અમેરિકામાં 6 મહિનામાં લગ્ન કરે પાછું તૂટી જાય. શું કામ? અહીંયા ધર્મ નથી. I have no religion. જર્મનીમાં ને અમેરિકામાં તો અમુક સ્ટેટોમાં સગવડતા થઈ. મોબાઈલ ઉપર લગ્ન કરો, મોબાઈલ ઉપર છૂટાછેડા હોત થઈ જાય. આજના છાપામાં છે, આજના છાપામાં મેં વાંચ્યું 14 વર્ષ ઘરવાસ ચાલ્યો અને 28 વર્ષ છૂટાછેડા લેતા થયું. હિન્દુસ્તાનમાં થાય કેમ કે કાળા કોટ વાળા હક નથી લેવા દેતા. આમાં કોઈ કાળા કોટ પહેરનારા બેઠા નથી ને, તો માફ કરજો, ખોટું ન લગાડતા. ત્યાં તો મોબાઈલ ઉપર તમારા કાર્ડ ઉપર તમે લગ્ન કરી શકો. તમારી પાસે કાર્ડ હોય ને સંપત્તિનું, મોબાઈલમાં આમ કરો એટલે ઓલી તરત જ કે સાંજે આવું છું, બસ લ્યો. મોબાઈલ ઉપર લગ્ન થાય, મોબાઈલ ઉપર છૂટાછેડા, બધી વ્યવસ્થા છે. સારું છે આપણા દેશમાં ન આવે તો. હે હા, આ તો ધર્મનો દેશ છે. અહીં ધર્મ પત્ની છે, અહીં ધર્મ પિતા છે, અહીં ધર્મ માતા છે, ધર્મ પતિ છે. બધાની આગળ ધર્મ છે. કરદમ ઋષિ કહે, હે ધર્મ પિતા, મેં તમારી દીકરીનો પાણી ગ્રહણ કર્યું. પાણી એટલે હાથ, હેન્ડ. પાણી એટલે હાથ. મેં તમારી દીકરીનું પાણી ગ્રહણ યાને પકડ્યો. એનો અર્થ એવો નથી કે મારે તમારી સંપત્તિ લઈ લેવી. કરિયાવરનો વિરોધ તો પહેલેથી જ થયો છે. તમારે વલસાડમાં કરિયાવરનું કેવું ચાલે છે યાદ રાખજો. કરિયાવર બહુ સારી વાત નથી. હા, અને કોક કોક તો દીકરીઓ જેવી હોય, મારે આ લઈ જવું છે, મારે આ લઈ જવું છે. ભાઈ તારે શું કરવું છે? તારો ઘર વાળો છે ત્યાં અને લાવી દેશે. બોલ, બહુ દીકરીને માપે આપજો. અત્યારે તો એવું બધું ખોટું વધ્યું છે. બેન્ડ વાજામાં, ડિસ્કોમાં, સંગીતમાં, મ્યુઝિકમાં અને ખાસ કરીને ફટાકિયામાં રૂપિયા બહુ નાખે છે. પછી 1.5 વર્ષ થાય છૂટાછેડા લે, એનો ફટાકિયો. અરે ફટાકિયાના રૂપિયા વાપર્યા એટલા દિવસ તો ભેગા રહ્યો. આમ લવ લેટર લખે તો એમ લખે આપણે જુદું પડવું જ નથી. લે બસ આટલી વારમાં બધું સુકાઈ ગયું. યાદ રાખજો, માણસ મરે છે, પ્રેમ કદી મરતો. પ્રેમ મરતો નથી, કેમ કે પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. હા, તુલસીદાસજી મહારાજે તો ત્યાં સુધી કીધું છે કે લગ્ન કર્યા પછી પત્ની બાડી, બોબડી, લૂલી, લંગડી થઈ જાય તોય એને પ્રેમ કરો. બહેનો, પતિ લગ્ન કર્યા પછી ગાંડો, ઘેલો, લૂલો, લંગડો